હક કી આવાજ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના યાકુતપુરાના એમઈએસ બોયઝ હાઈસ્કૂલના પતાંગણમાં યાકુતપુરાના ડેપ્યુટી મેયર મરહૂમ નિસાર બાપુની યાદમાં યુવાનો દ્વારા યાકુતપુરા પ્રીમિયમ લીગનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 6 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં સૈયદ જાહિદ બાપુએ લીલી ઝંડી બતાવી મેચની શરૂઆત કરવામાં આવી હતી। આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 6 ટીમો સાથે એક ટ્રાયલ બેઝ પર રમવામાં આવી રહી છે તેમ જાણવા મળ્યું હતું। મેચ રસાકસી સાથે ટૂંક સમયમાં રમવા માટે મેદાને ઉતરશે, જે આવનારા સમયે આખરી ઓપ આપવામાં આવશે તેમ યાકુતપુરાના સામાજિક કાર્યકર હુસેનભાઈ મુલતાની દ્વારા જાણવા મળ્યું હતું, જેમાં સૈયદ આબિદ બાપુ સાથે મોટી સંખ્યામાં લોકો આ ટુર્નામેન્ટમાં હાજર રહ્યા હતા। રિપોર્ટ રૂઝે બરબ। મેચ રમાય છે તો આપણે તો યાકુતપુરા પ્રીમિયમ લીગ છે અહીંની જ છે। આ તો એક ટ્રાયલ બોલ છે, એના પછી મોટી મેચ કરવાની છે। આપણે જાન્યુઆરીમાં કરીએ છીએ નાઇટ ટુર્નામેન્ટ, એના અનુસંધાનમાં રાખી છે। હમણાં કેટલી ટીમો છે આજે? 6 ટીમો આજે ટોટલ 9 ટીમો છે। 2 દિવસની જ છે ટુર્નામેન્ટ। શું છે અહીંયા હમણાં ઇનામમાં તો બધું બહુ છે, એ તો કાલે ખબર પડશે। સસ્પેન્ડ રાખ્યું છે। એવું છે? હા। હુસેનભાઈ શું કહેશો તમે? આજે યાકુતપુરા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે નિસાર બાપુના યાદમાં, અને જાવેદ બાપુના એમના આયોજક છે। નિસાર બાપુના પુત્ર આબિદ હુસેન બાપુ અમારી જોડે છે। 6 ટીમો અત્યારે અહીંયા આગળ ટુર્નામેન્ટમાં અહીંયા રમાશે, જેમાંથી 2 ટીમોને અત્યારે ક્રિકેટ મેચનું આયોજન પૂરું થયું। બીજી ટીમો અત્યારે શરૂ થશે। ક્રિકેટમાં હમણાં ઉત્સાહ કેવું છે? ક્રિકેટનો ઉત્સાહ ચારો તરફથી પબ્લિકનો ઉત્સાહને વધારો થઈ રહ્યો છે, ને આ ટુર્નામેન્ટ પછી આના પછી જે મોટી એક ટુર્નામેન્ટ રાખવામાં આવશે। આ એક ખાલી ટ્રાયલ બેઝ પ્રમાણેની આ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે। મોટી ટુર્નામેન્ટનું ડિક્લેર કરશો તમે મીડિયાના માધ્યમથી?